નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકોને માર્યા તેના અનુસંધાનમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મારી ગયેલા 28 લોકોના નિર્દોષ લોકોને માર્યા તેના અનુસંધાનમાં દિવાળીપુરા કોર્ટ ગેટ નંબર 5માં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર તથા બરોડા બાર એસોસિએશનના મેમ્બર દીપલ બ્રહ્મભટ્ટ તથા અન્ય એડવોકેટની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં જે રીતે આતંકવાદીએ જે વારદાતને અંજામ આપ્યો છે અને 28 લોકોના જે હત્યા કરી છે, આવા નિર્મમ હત્યા કરનાર હત્યારાઓને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ એવા કાયર લોકો હતા જે કાયરતાપૂર્વક આવ્યા અને નિહતતા લોકો, જે લોકો પ્રવાસીઓ હતા, જે બિચારા મોજ કરી રહ્યા હતા, તેઓને પોતાનો ધર્મ પૂછીને તેઓને ગોળીએ વિંધ્યા છે. આ દેશમાં જે ધર્મના નામે આવી અરાજકતા ફેલાવે છે અને આવી હત્યા કરે છે, તેને કદી ચલાવી નહીં દેવામાં આવે. અને આવા કટ્ટરપંથીઓ જે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યા કરે છે, આવા હત્યારાઓને કદી આ દેશ સાખી નહીં લે. જે રીતે આ ઘટના ઘટી છે અને જે આતંકવાદીઓ હતા જેમણે ગોળીઓ મારી છે નિર્દોષ લોકોને, આવા આતંકવાદીઓ જ્યારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં, એમની જ રીતે એમને સજા થવી જોઈએ. આજે વડોદરા ફોજદારી વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રવિન્દ્ર ગોત્રાજી તથા અન્ય ટીમ તથા અન્ય વકીલ મિત્રોએ આજે ગેટ નંબર 5 પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગતરોજ જે બનેલી ઘટના બની એમાં જે નિર્દોષ મૃતકો જે હતા તેઓની આત્માને શાંતિ માટે આજે ગેટ નંબર 5 પર 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ રૂપે એક દીપ પ્રગટાવીને તેઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.